તો કેમ છો? નમસ્કાર, હું હેત સાવલિયા. મિત્રો, આજે આપણો પણ દવા છાંટવાનો વારો આવી ગયો છે. પણ દવા આપણે પઠ્ઠામાં છાંટીએ છીએ, જેની અંદર ફળ હતું. આપણે આ જે પાછળ પ્લોટ દેખાય છે ને, અહીંયા આપણું ખાતર ને એવું બનતું હોય છે, એટલે એમાં આપણે દવા છાંટીએ છીએ. હવે મિત્રો, અમે અત્યારે એને સારા કપડામાં એગ્રીકલ્ચરની એમ કહીએ ને, ગામમાં કોઈ પૂછે ને કે શું કરો છો, આપણે એમ કહીએ ને કે એગ્રીકલ્ચર, તો એમ કે આ શું કામ કરતા એ કે આ તો ઇન્સર્ટ કરીને ફેરા રાખે. ના ભાઈ, અમે દવા છાંટી હતી. અને આપણે એમ કહીએ ને, સારા કપડાં પહેરીને ગામમાં જઈને આપણે એમ કહીએ ને કે શું કરો ને આપણે એમ કઈ ખેતી કરીએ છીએ, એમ કે આવા કપડે થોડીક ખેતી થાય. એટલે ભાઈ, આવા કપડે ખેતી થાય, એવું નહીં કે એને ફર્ટિચર ને ફાટેલ લુગડા એ ખેતી કરવી. એમ આવા કપડે હું જો આજ સારા કપડામાં આપણે પંપ ઉપાડી લીધો તો થાકીએ છીએ. એટલે મારે એટલું જ કેવું છે યુવા ધનને કે ના ભાઈ, સારા કપડે ખેતી થાય છે, અમે કરી છીએ ભાઈ, ભણી છીએ ને ખેતી કરી છીએ ભાઈ, આપણે એવું કાંઈ નહીં ફરી છીએ. ને આ બધું કરવું જરૂરી છે, કેમ કે હવે અમુક એમ કહેતા હોય કે અમારી ઓફિસમાં અમને 9 થી 5 જોબ હારામ હારી છે. ભાઈ, તમારી જેટલા ઓફિસ છે ને એટલું તો અમારે હમણાં પડ્યું છે. ઠીક છે, જેવી જેની વિચાર શક્તિ. પણ ભાઈ, સારા કપડે ખેતી થાય એટલે એવું ન કહેતા કે ભાઈ ઇન્સર્ટ કરીને રખડે નહીં, ખેતી ન કરતો હોય કરતો હોય. બાય.